માતાજીની મૂર્તિ અને હરણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો અમે તો આજ તો ક્યાં જઈએ છીએ તમે વિડીયો આપો દીધું તો તમને ખબર પડશે. પ્રિયંકા શું કરે? કાંઈ નહીં. ચલો પ્રિયંકા ઘરે રહેશે કા? તો જઈ લે, ગાડી થઈ ગઈ છે તૈયાર. શું કરો? હા, ગાડી થઈ ગઈ તૈયાર કા? તો આપણે દરવાજો ખોલી લઈ. મારે ચપ્પલ ગોતી છે પણ ચપ્પલ નહીં જતી, ક્યાંક રખાઈ ગઈ છે તો આપણે ચપ્પલ ગોતી. ચપ્પલ મારી ક્યાં પડી જોઈ લે, ચપ્પલ ગોતી હતી. ચપ્પલ સેટ મારી અહીંયા પડી, આમ જોઈ લે, ઊંધી પડી છે. આમાં ચપ્પલ કેમ આમાં ગોતી જોઈ લો હે ને. તો આપણે ચપ્પલ પહેરી લઈએ અને બાબાજી ગાડી થઈ ગઈ રેડી. તો બાબાજી તૈયાર થઈ ગયા છે અને આપણે હવે ક્યાં જવાનું હોય ને આખો બ્લોક જોજો તો તમને ખબર પડશે. લ્યો આવા દે બારી. હા, ભરતા નહીં. માતાજીની મૂર્તિ આમ જો. માતાજી આજ દશામાં અમારા ઘરે આવી ગયા કા? અમારે આજે કાલથી રહેવાનું હોય. તમારા માતાજી ઘરે આવી ગયા. માતાજી ઘરે આવી ગયા. ખૂબ ધન્યવાદ માતાજી. આપણા ઘરે આવો બધા આમ જો. બારે મહિને એકવાર આવે માતાજી દશા. મારા 10 દી રહેવાનું, 10 દી રહેવાનું એ ખબર ના પડે. 10 દિન તમારે હારે રાત 10 દી નીકળી જાય. અમારે હું રહેવાની છું એક, અને મારા પ્રિયંકા કહે છે મારે રહેવાનું છે, એટલે અમે ચાર માં છું રેસી કા. અને જે બધી વસ્તુ માતાજીનો પૂજા કરવાનો લઈએ છીએ. 10 દી માતાજીમાં 10 દીમાં ઘરે છે. 6 દી આપણે એમ ઉજવવાનું થશે. ત્રીજે માં થોડું વિડીયો ભરાઈ આવવાનો. પણ અમે 10 દી અમારા બ્લોક જોજો. તમારે 10 દી મને નવડું બધું જોવા જશે કા. જય દશામાની કોમેન્ટ કરી દેજો. કાલ જુઓ તો બધા બ્લોગમાં. મૂર્તિ લઈને ત્યારે ઘરે આવ્યા. માતાજીને સ્થાપના કરવાની છે કાલ. આપણે મૂર્તિ મૂર્તિ લઈએ ને આજનો દિવસ છે. આપણા છોકરા બોકરા જો આજે ખાવાનો લઈએ છે જલેબી. તો આજ જેટલો ખાઈ લેજો. ના અમને 10 દી ભૂખ ના લાગે. હાથ જોડીને એમ ખાવાની અમે હુનો થઈ જાય માતાજી નક્કી આપણને હાલત નથી. પછી માતાજી ઘરે આમ કે બેસી જાય. માતાજી કરી જશે ને સ્થાપના થઈ જાય. માતાજી આપણને એમ કે લાગે થોડું શું અમને તો બતાવો. જો માતાજીનું બધું લઈ આવ્યા છીએ. પૂજા કો જોઈ લો. પથ્થર લાલ કલર નીચે માતાજીનું નીચે પાથરણ આવી. પછી માતાજીની ચુંદડી, પછી માતાજીની માળા જો. હા માળા. પછી આ મુગટ માતાજીનો ને આ પૂજા કો. આપણે પૂજા કરીએ ને તો પૂજા કો ખપે ને
ત્યાં પૂજા કરશે જોઈ 10 દિવસ આની પૂજા કરવાની હોય માતાજીની 10 દિવસ પૂજા પર ભેગો આવે તે રહેતા હશે ને બિચારા બધાને ખબર જ હશે એક માતાજીને ચાંદલા કર્યા કંકુ ડાબી પછી આપણે એમ કે રક્ષા ધાગો કે રક્ષા ધાગો માતાજીને બાંધવાનો પછી આપણા હાથમાં 10 દિવસ દોરો બાંધવાનો પછી આપણે કરસમાં બાંધવાનો જે આપણે કાલ બનાવશે ને કાલમ બ્લોગ આખો બનાવશે તે અહીંયાથી તમે ડિટેલમાં અમે બધું કહીશું હે ડિટેલમાં બધી વાત કહીશું શું શું કરવાનું આવે બધો માતાજીને કાલ તૈયાર કરશે તો બ્લોગ બનાવશે તો કાલ તમે બધા જોજો મિત્રો ના બધું જોજો આવી રીતે છે સમજે લાગુ દિયાવી માતાજીનો પૂજા કો દશામાં ધાગો છે અને હજી એક માતાજીનો વાડ છે જો બાલ વાડ છે આપણે ભાઈ બનાવવાની સ્ત્રીને જે વાડનો શોખ હોય ને માતાજીના અમે પણ વાડ દઈએ વાડ માતાજીના અને આટલી વસ્તુ લઈએ દર વર્ષે આટલી વસ્તુ લઈ પડે માતાજી આટલી વસ્તુ આપણે ફરજિયાત ખપે વસ્તુ છે જેવું પૂજા પોસે તો આપણે આ પૂજા પોલી આવ્યા છીએ અને બે મિનિટ બન્યા રહેજો હજી તમારે બતાવો માતાજીની 10 દિવસની પ્રસાદી આમાં 10 દિવસનો પૂજા પોને આપણે પ્રસાદી હોય ને કેવી રીતે પ્રસાદી છે 10 થેલી છે આમાં જોઈ લો આજે તો આવી રીતે આવી એકાદ કિલ્લામાંથી આવે આવી તો બધી આમ એક હોરી જ આવે ને આમ બધી કલરની છે જો પીળી નીલી હોરી હા એના છે અંદર મિક્સિંગ હા. કરવાના અંદર આપણે મિક્સ કરવાના ભેગા કરી પછી માતાજીને ભરાવાના પછી આપણે પ્રસાદી પૂજા કરીને પછી આ પ્રસાદી વેચવાની બધા મિત્રો ખાવાની બનાવશી તે તમે આમાં બ્લોગ આખો જોજો સ્થાપનાનો બ્લોગ પણ આવશે સ્થાપના કરવાની પછી બધો બ્લોગ જોતા જ રહેજો 10 દિવસ સારા બ્લોગ આવશે તમને મજા આવશે જોવાની તમને મજા આવશે જોઈને અને આમ જો મારે મારે મેં જો કે બહારના વિડીયો નથી બનાવતા અમે આજ બહારનો વિડીયો બનાવ્યો છે તમે જોજો અને આવો બધા જલેબી ખાવા અને થોડીક જલેબી બી વર્તાય થોડોક મીઠું પણ હા કરવા મીઠામાં કરી આમ જો દશામાની ખુશીમાં હા. દશામાં જેમાં ભરાય ને મીઠામાં કરે ભેગા જલેબી લેતા હે શું કરા મમ્મી કાંઈ નહીં માતાજીનો કાલ વર્ષ છે ત્યાં જો નખ પાડે રંગવું હમ કાલ વાર જડે કે ના જડે આજ રંગી દીધી હમ પછી રંગી નાખ્યા ત્યાં લાકડી તે ગઈ તે વસ્તુ લઈ આવી હતી તારે ત્યાં કે ચાલો રંગી લઈ હવે તો રંગી નાખી તો સારું લાગે હાથ એમ કે ભર્યો લાગે મહેંદીનો ફોન લેવાના હતા એ ભૂલાઈ ગયા એ તો ગામમાં જડે અહીંયા ગામમાં જડે છે એટલે એ ગામમાંથી લઈ લેશું એ તો હાલે મહેંદી 12 મહિનાનો તહેવાર છે આપણે રંગી પડે મૂર્તિ માતાજીની આવી ગયા આપણે ઘરે એટલે કામ તો નથી હવે કાલથી રહેવાના છે વરસ આપણે નખ રંગી લીધા જો સારા લાગે નખ રંગીને મસ્ત હાથ આખો ભર્યો લાગે નહીં સારા લાગે આમાં સોનુબાઈ જોઈ લે બાપ કચર્યા કચરક દાંત કરે ચરો નાખ્યો પાણી પાય તો મકડો કેરી તો બસ હવે વિડીયો આટલા સુધી હતો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતા